વિચારો, આજથી લગભગ 5000 વર્ષ પહેલાં અહીં એક એવું શહેર હતું જે પોતાના સમયથી કદાચ સદીઓ આગળ હતું. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન અને રહસ્યોથી ભરેલા શહેરની ગાથામાં ડૂબકી મારીએ. આ છે ધોળાવીરા. આજે કચ્છનું મોટું રણ કેવું દેખાય છે? એકદમ વિશાળ શાંત વિસ્તાર, જ્યાં સુધી નજર જાય બસ સફેદ ધરતી અને પવનનો સુસવાટો, જાણે ચારે બાજુ મૌન છવાયેલું હોય. પણ જરા કલ્પના કરો, આ જ જગ્યા પર એક સમયે એક ભવ્ય સભ્યતા ધબકતી હતી. જ્યાં આજે આટલી શાંતિ છે, ત્યાં હજારો વર્ષો પહેલાં એક મહાનગરનો શોરબકોર ગુંજતો હતો. તો સવાલ એ થાય કે આટલું ભવ્ય શહેર જે લુપ્ત થઈ ગયું હતું, એ આજના જમાનામાં પાછું મળ્યું કેવી રીતે? એની વાર્તા પણ ખબર છે આ શહેર જેટલી જ રસપ્રદ છે. 20મી સદીના મધ્ય સુધી તો આ જગ્યા લોકો માટે માત્ર એક સામાન્ય ટેકરી જ હતી. પણ પછી 1967માં પુરાતત્વવિદ જેપી જોશીની નજર એના પર પડી અને એમને કંઈક ખાસ લાગ્યું. એમને ઓળખી કાઢ્યું કે આ સિંધુ સંસ્કૃતિનું કોઈ સ્થળ છે. અને પછી 1990 પછી જ્યારે અહીંયા મોટા પાયે ખોદકામ શરૂ થયું, ત્યારે ધીરે ધીરે આ ટેકરીના પેટાળમાંથી એક આખું નગર બહાર આવ્યું. આ શહેરનું લોકેશન જ એને ખાસ બનાવે છે. એ ક્યાં આવેલું છે? ગુજરાતના કચ્છ જિલ્લામાં ખદીર બેટ નામના એક ટાપુ પર. એટલે કે એક એવી જગ્યા જ્યાં કુદરતી પડકારો હંમેશાથી રહ્યા છે. તો હવે વાત કરીએ ધોળાવીરાની સભ્યતાની અસલી પ્રતિભાની. એ કઈ વસ્તુ હતી જે એમને એ સમયમાં સૌથી આગળ બનાવતી હતી? એ હતું એમનું સિટી પ્લાનિંગ અને પર્યાવરણ સાથેનું અદ્ભુત, કહી શકાય કે જાદુઈ તાલમેલ. જો આ કોઈ એવું તેવું નગર નહોતું. એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌથી ઉપર શાસકો માટેનો ગઢ, પછી વચ્ચે અધિકારીઓ અને વેપારીઓ માટે મધ્યનગર, અને છેલ્લે સામાન્ય લોકો માટે નીચલું નગર. આ 3 લેવલનું પ્લાનિંગ એમના સુવ્યવસ્થિત સમાજની નિશાની છે. અને એક વાત જે ધોળાવીરાને એ સમયના બીજા શહેરોથી બિલકુલ અલગ પાડે છે, એ છે પથ્થરનો ઉપયોગ. જ્યાં સિંધુ ખીણના બીજા શહેરો મોટે ભાગે માટીની ઈંટોથી બન્યા હતા, ત્યાં ધોળાવીરાના લોકોએ પથ્થરનો એટલો મજબૂત અને કુશળતાથી ઉપયોગ કર્યો, જે એમની એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે. પણ અહીંયા સૌથી મોટો સવાલ મનમાં આવે છે કે રણ જેવા સૂકા પ્રદેશમાં આટલું મોટું શહેર, એ પણ પાણી વગર, કેવી રીતે ચાલતું હશે? આ સવાલમાં જ એમની સૌથી મોટી શોધનો જવાબ છુપાયેલો છે. અને જવાબ છે આ આંકડામાં: 16. જી હા, 16થી પણ વધારે વિશાળ જળાશયો. જરા વિચારો તો, આ કોઈ નાની સૂની વાત નથી. એ સમયમાં આ એક એન્જિનિયરિંગનો ચમત્કાર જ કહી શકાય. એમણે રેઇન વોટર હાર્વેસ્ટિંગની એક એવી સિસ્ટમ બનાવી હતી જે અકલ્પનીય હતી. વરસાદના પાણીને નાની મોટી નહેરો દ્વારા વાળીને પથ્થરમાં કોતરેલા મોટા મોટા જળાશયોમાં ભેગું કરવામાં આવતું. આજે આપણે જે વોટર મેનેજમેન્ટની વાતો કરીએ છીએ, એ લોકો તો 5000 વર્ષ પહેલાં એને જીવી રહ્યા હતા. સારું, તો હવે આ વાર્તાને એક એવા વળાંક પર લઈ જઈએ જ્યાં ધોળાવીરાના વણ ઉકેલ્યા રહસ્યો અને સવાનો છુપાયેલા છે. જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે પુરાતત્વવિદોને કંઈક એવું મળ્યું જેને કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક બહુ જ મોટું પથ્થરનું સાઇનબોર્ડ. એવો મનાય છે કે દુનિયામાં અત્યાર સુધી મળેલું હડપ્પન લિપિનું આ સૌથી મોટું સાઇનબોર્ડ છે. પણ અહીં જ તો ખરી સમસ્યા છે. આપણે આજ સુધી સિંધુ લિપિને ઉકેલી જ શક્યા નથી. આ લિપિમાં સેંકડો ચિહ્નો છે, પણ એનો મતલબ શું થાય છે એ આજે પણ આપણા માટે એક મોટો કોયડો છે. આ કેટલી ઊંડી વાત છે નહીં? હજારો વર્ષ જૂનો એક અવાજ આપણી સામે છે. ધોળાવીરા આપણી સાથે કંઈક કહેવા માંગે છે, પણ આપણે એની ભાષા જ સમજી શકતા નથી. રણમાં હોવા છતાં ધોળાવીરા કંઈ દુનિયાથી કપાયેલું નહોતું. એ તો ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. પુરાવા મળ્યા છે કે એ લોકો છેક મેસોપોટેમિયા જેવા દૂરના દેશો સાથે વેપાર કરતા હતા. અહીંથી મણકા, શંખની કોતરણી અને કિંમતી પથ્થરો આખી દુનિયામાં એક્સપોર્ટ થતા હતા. અને હવે એ છેલ્લો અને સૌથી મોટો સવાલ: આટલું વિકસિત, આટલું વ્યવસ્થિત અને આટલું એડવાન્સ્ડ શહેર આખરે કેમ ખાલી થઈ ગયું? એનું પતન કેવી રીતે થયું? ઇતિહાસકારો પાસે આના માટે અમુક થિયોરીઓ છે. જેમ કે શું ક્લાઇમેટ ચેન્જ થયું હશે? શું લાંબા સમય સુધી દુષ્કાળ પડ્યો હશે? અથવા તો જે નદીઓ જીવન આપતી હતી એ જ કદાચ પોતાનો રસ્તો બદલી ગઈ હશે? કે પછી આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થઈ ગયો? કારણ
કારણ ભલે ગમે તે હોય, પણ એક વાત તો નક્કી છે કે આ મહાનગર ધીમે ધીમે નબળું પડતું ગયું. અને પછી એક દિવસ એવો આવ્યો કે એના રહેવાસીઓએ આ શહેરને છોડી દીધું અને સમય જતાં એ રેતી નીચે દટાઈ ગયું, જાણે ક્યારે હતું જ નહીં. તો ચાલો આ વાર્તાને હવે આજના સમયમાં લાવીએ અને જોઈએ કે ધોળાવીરાનો વારસો આજે આપણા માટે કેમ આટલું બધું મહત્વનું છે. વર્ષ 2021માં યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું. આ એક રીતે આખી દુનિયાએ સ્વીકાર્યું કે આ સ્થળનું મૂલ્ય સમગ્ર માનવજાત માટે છે. ધોળાવીરા હવે માત્ર ખંડેર નથી, એ એક જીવંત વિચાર છે. ધોળાવીરાના લોકોની બુદ્ધિ, એમનું પ્રકૃતિ સાથેનું બેલેન્સ અને એમની દૂરદ્રષ્ટિ આજે પણ આપણને ઘણું શીખવે છે. એમની બુદ્ધિ, એમના વિચારો આજે પણ જીવંત છે. આજે પણ જ્યારે આપણે એ રણની શાંતિમાં ઊભા રહીએ ત્યારે જાણે ધોળાવીરા આપણને પૂછી રહ્યું છે, શું આપણે પ્રકૃતિ સાથે સંતુલન રાખીને જીવતા શીખીશું કે પછી જે ભૂલોને કારણે મહાન સભ્યતાઓનો અંત આવી ગયો એ જ ભૂલો આપણે ફરીથી કરીશું? આ માત્ર ખંડેર નથી, આ આખી માનવતા માટેનો એક વારસો છે.